નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3 ના 15 દાખલા સુધી જોયું હતું. તો 16મો દાખલો ટ્રાય કરીએ. જો તમારી બુકને રકમ નંબર પેજ નંબર 253 એમાં સ્વાધ્યાય 7.3 એમાં 16મો દાખલો I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 10 ની 4 ઘાત x. હું મગજ હાલે તો sin ની 4 ઘાત નથી, આ cos ની 4 ઘાત નથી, 10 ની 4 ઘાત છે. તો આમાં છે ને આપણે એવું ના કરાય કે 10 વર્ગનો વર્ગ એવું ના કરાય, એની જગ્યાએ આમ કરી નાખીએ 10 વર્ગ x ઇન્ટુ 10 વર્ગ x. દોડે કે ન દોડે? દોડે. કેમ? કારણ કે 10 વર્ગ x એક આ 10 વર્ગ x એમને રાખો, આ 10 વર્ગ x ની જગ્યાએ શું લખશો તો કે sec વર્ગ x માઇનસ 1 dx. કારણ લખશો 1 પ્લસ 10 વર્ગ x ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ x થાય, એટલે મેં આવું કર્યું છે. રાઈટ. હવે બંનેને ગુણી નાખીએ તો શું મળે? I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 10 વર્ગ x ઇન્ટુ sec વર્ગ x dx માઇનસ 10 વર્ગ x dx. જુઓ જોઈએ બરોબર કે નહીં? તો અહીંયા 10x બરાબર t આદેશ લઈ લો, અહીંયા બાજુમાં સંકલન આપણને મળી જાય. અહીંયા 10 વર્ગ x છે, 10 વર્ગ x નું સંકલન ન ખબર પડે, પણ કોનું સંકલન ખબર પડે આપણને? sec વર્ગ x માઇનસ 1 કરી નાખાય. અહીંયા એવું સાદુરૂપ આપશું તો શું કરશું? I બરાબર આને કહી દઈએ I1, આને કહી દઈએ I2. રાઈટ. તો પહેલા I1 મેળવીએ. I1 કેટલું મળશે જુઓ, અને પરિણામ નંબર 1 કહી દઈએ. તો I1 બરાબર થશે 10 વર્ગ x ઇન્ટુ sec વર્ગ x dx. રાઈટ. તો બાજુમાં વિકલન સેટ થઈએ, તમે ડાયરેક્ટ લખી શકો. બાજુમાં વિકલન હોય તો આ જે મુખ્ય fx હોય એની n+1 છેદમાં n+1, નહીંતર તમારે શું કરવું પડે તો કે 10x બરાબર t આદેશ લેતા, જેમ તમને અનુકૂળ આવે એમ. 10x નું વિકલન શું થાય તો કે sec વર્ગ x dx, t નું સંકલન dt, સોરી વિકલન dt. ઓકે, તો sec વર્ગ x dx એની જગ્યાએ તમે શું લખી શકશો? dt, અને 10 ની જગ્યાએ તમે લખી શકશો t, તો આવશે t વર્ગ ઇન્ટુ dt. ઓકે, t વર્ગનું સંકલન શું થશે તો કે t ઘન ભાગ્યા 3 પ્લસ c1, અહીંયા c1 નામ આપી દઈએ આપણે. ઓકે, હવે t ની વળી પાછી કિંમત મૂકી દો. t ની કિંમત કેટલી છે? t બરાબર શું ધાર્યું છે આપણે? 10x. તો શું મળશે? 10 ઘન x બાય 3 પ્લસ c1. આપણું I1 થઈ ગયું. I2 બરાબર કેટલા છે? I2 બરાબર છે માઇનસ 10 વર્ગ x dx. ઓકે, તો I2 બરાબર માઇનસના માઇનસ 10 વર્ગ x ની જગ્યાએ શું લખશો તો કે sec વર્ગ x માઇનસ 1. કારણ શું તો કે 1 પ્લસ 10 વર્ગ x એટલે sec વર્ગ x થાય, એટલે અમે 10 વર્ગ x ની જગ્યાએ લખ્યું હતું sec વર્ગ x માઇનસ 1. રાઈટ. હવે I2 બરાબર માઇનસ sec વર્ગ x dx માઇનસ માઇનસ પ્લસ 1 dx. રાઈટ. sec વર્ગ x નું સંકલન શું થાય તો કે 10x માઇનસ 10x પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને, પ્લસ x પ્લસ c2. તો I1 ને I2 બંને મળી ગયા. બંનેના પરિણામ નંબર 1 માં આપણે ગોઠવી દઈએ તો I1 અને I2 ની કિંમત, આ દાખલો મેં લાંબો બનાવ્યો જાણી જોઈને, બાકી એટલો લાંબો થાય નહીં. એ ડાયરેક્ટ કરતે આનું સંકલન 10 ઘન x બાય 3, આનું સંકલન માઇનસ sec x પ્લસ c. ઓકે, સોરી માઇનસ 10x પ્લસ x પ્લસ c એવું લખી નાખાય. I1 અને I2 ની કિંમત પરિણામ 1 માં મૂકતા. ઓકે, પરિણામ 1 શું છે? પરિણામ 1 છે I બરાબર I1 પ્લસ I2. I1 કેટલા છે? 10 ઘન x બાય 3 પ્લસ c1, પ્લસ I2 કેટલા છે તો કે માઇનસ 10x પ્લસ x પ્લસ c2. તો આપણને આવું મળશે 10 ઘન x બાય 3 માઇનસ 10x પ્લસ x પ્લસ c. રાઈટ. જ્યાં c1 પ્લસ c2 બરાબર c લીધેલ છે, નવો અચળાંક આપણે લીધેલ છે. તો આપણે જવાબ ટેલી કરી લઈએ. જવાબ આવે છે કે નથી આવતો જોઈ લઈએ. સ્વાધ્યાય 7.3 એનો 16મો દાખલો. ઓકે, જવાબમાં જોઈએ હવે. યસ, જવાબ મળી જાય આપણને 10 ઘન x બાય 3 માઇનસ 10x પ્લસ x પ્લસ c. ચાલો હવે એના પછીનો દાખલો જોઈએ. 17મો દાખલો. રકમમાં ધ્યાન આપજો. બાજુમાં વિકલન સેટ થઈ જતો હોય તો ડાયરેક્ટ પણ આપણે લખી શકતા હોઈએ છીએ. મોટા મોટા દાખલાઓમાં આપણે એવું કરશું પણ ખરા. નાના નાના દાખલાઓ છે એટલે આપણે થોડુંક જતું કરી દઈએ છીએ કે ભાઈ
બધું સ્ટેપ મૂકીએ, બાકી બધા સ્ટેપ મૂકવાની જરૂર ના હોય. ચાલો, એક્ઝામ્પલ નંબર 17. સાઇન ઘન એક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઘન એક્સ પ્લસ કોસ ઘન એક્સ ડિવાઇડેડ બાય સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ dx. રાઈટ, તો આની અંદર આપણે આવું કરી શકીએ કે આના નીચે પણ આને મૂકી દઈએ, આની નીચે પણ આને મૂકી દઈએ. ઘણા એમ વિચારે એક્સ ઘન પ્લસ વાય ઘન છે ને, તો હું એનું સૂત્ર બનાવું એક્સ પ્લસ વાય ઇન્ટુ બ્રેકેટ ને એવા સૂત્રો હું લાંબુ લખું. પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી, બંને નીચે મૂકી દઈએ. સાઇન ઘન એક્સ છે ને એના છેદમાં સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ. રાઈટ, પ્લસના પ્લસ પછી શું છે, કોસ ઘન એક્સ છે એના છેદમાં સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ. ઓકે, dx. રાઈટ, તો શું મળે આપણને? ઇન્ટિગ્રેશન સાઇન વર્ગ એક્સ સાઇન ઘન એક્સ, તો વર્ગ વર્ગ કેન્સલ, ઉપર શું વધે? સાઇન એક્સ. નીચે કોસ વર્ગ એક્સ અને આમ લખાય કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ. સમજો છો વાતને? સાઇન ઘન સાઇન વર્ગ એટલે ખાલી સાઇન, અને કોસ વર્ગ એક્સ ને કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ એવું લખ્યું. શું કામ લખ્યું તમે સમજી ગયા હશો. કોસ ઘન એક્સ ને કોસ વર્ગ એક્સ એટલે ખાલી કોસ એક્સ વધ્યું, છેદમાં સાઇન વર્ગ એક્સ છે લખાય સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ dx. રાઈટ, તો જુઓ આપણને આવું મળે કે i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ અપોન કોસ એક્સ એને ટેન એક્સ કહી દો, અને 1 અપોન કોસ એક્સ એને સેક એક્સ કહી દો, પ્લસ કોસ એક્સ અપોન સાઇન એક્સ અને કોટ એક્સ કહી દો, 1 અપોન સાઇન એક્સ અને કોસેક એક્સ કહી દો dx. રાઈટ, તો બંનેને dx આપી દઈએ. હવે તો અહીંયા શું આવશે? તો કે sec x ઇન્ટુ ટેન એક્સ લખાય કે ન લખાય? ટેન એક્સ ઇન્ટુ સેક એક્સ લખો કે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ લખો, પ્લસ અહીંયા શું લખાય? કોસેક એક્સ dx લખ્યું ને, કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ dx. સંકલન કરશું, sec x ઇન્ટુ ટેન એક્સનું સંકલન શું થાય? તો કે sec x, પ્લસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સનું સંકલન શું થાય? તો કે માઇનસ કોસેક એક્સ પ્લસ સી. તો આપણો જવાબ બની ગયો sec x માઇનસ કોસ એક્સ પ્લસ સી. રાઈટ, એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 18. ધ્યાન આપજો, સિમ્પલ હતો દાખલો, ખાલી છેદમાં આપણે મૂકી દેવાનું હતું. એના પછીનો દાખલો છે ટેન ઘન એક્સ નહીં cos 2x અપોન cos 2x પ્લસ 2 sin સ્ક્વેર એક્સ, cos 2x પ્લસ 2 sin સ્ક્વેર એક્સ છેદમાં કેટલા છે? cos વર્ગ એક્સ dx. ઓકે, તો પહેલી તો દ્રષ્ટિ આપણને એમાં આની નીચે મૂકી દો, આની નીચે મૂકી દો, એવું કરવાની વિચાર આપણને આવે. પણ પહેલાં તો બગડો આપ્યો ને, cos 2 થીટાનું સૂત્ર આપ્યું હોય ને, આ બીજું 1 થીટા જ છે, આ 2 થીટા છે, તો આપણે એનું સૂત્ર મુકાય. તો શું મુકાય? cos 2x ના કેટલા સૂત્ર બને? તો કે 3 સૂત્ર જાણી. આમ તો એકમાંથી જ 3 આવ્યા છે. પહેલું છે cos વર્ગ એક્સ માઇનસ સાઇન વર્ગ એક્સ. તમે ધારો તો આ સૂત્ર મૂકી શકો અહીંયા, કોઈ વાંધો નથી. બીજું સૂત્ર છે cos 2x બરાબર શું થાય? તો કે 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ. તમે ધારો તો આ સૂત્ર મૂકી શકો. ત્રીજું સૂત્ર શું થાય? તો કે cos 2x બરાબર 2 cos વર્ગ એક્સ માઇનસ 1. આમાંથી જ આ બધા આવ્યા છે, આમાંથી જ આ આવ્યું છે, એમાંથી જ આ આવ્યું છે. ઓકે, પણ હું મૂકીશ આવડું સૂત્ર, કારણ શું? sin સ્ક્વેર એક્સ છે બાજુમાં. તો cos 2x બરાબર કેટલા? તો કે cos 2x બરાબર લખીશ 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ. રાઈટ, તો 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ આપણે લખવું છે, તો cos 2x ની જગ્યાએ 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ પ્લસ 2 sin સ્ક્વેર એક્સ પ્લસ 2 sin સ્ક્વેર એક્સ તો હતા જ, અને છેદમાં cos વર્ગ એક્સ dx. રાઈટ, તો માઇનસ 2 sin સ્ક્વેર એક્સ પ્લસ 2 sin સ્ક્વેર એક્સ કેન્સલ. શું આવ્યું? i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન cos વર્ગ એક્સ dx. લ્યો, હવે તો સાવ સહેલું. શું બનશે? cos વર્ગ એક્સ એટલે શું લખી નાખશું? sec વર્ગ એક્સ dx. 1 અપોન cos વર્ગ એક્સ એટલે sec વર્ગ એક્સ. sec વર્ગ એક્સનું સંકલન ખબર છે? તો કે આ શું થાય? તો કે 10x. ઓકે, દાખલો કમ્પ્લીટ. i બરાબર 10x પ્લસ સી. સિમ્પલ છે. sec વર્ગ એક્સનું સંકલન આપણને ખબર પડી ગયું. તો આપણે અહીંયા જોયું તમે, આને બંનેને છેદમાં મૂકવાની જગ્યાએ જ્યાં 2 થીટા 3 થીટા આપ્યા હોય ને, તો પહેલાં એનું કામકાજ કરવું. સંકલનમાં આ જ સમજવાનું છે કે તમે કયું કામકાજ પહેલાં કરશો. બરાબર? ઓકે, ચાલો હવે જોઈશું દાખલા નંબર 19. રાઈટ, 19મા દાખલામાં ધ્યાન આપજો.
ચાલો એક્ઝામ્પલ નંબર 19, I is equal to integration of 1 upon sin x into cos ghn x. તો હું શું કરું છું જોઈજો. આની અંદર જોતા તો પહેલાં એવું લાગે જ્યારે તમને આવી રીતે છેદમાં આપે ને ત્યારે સમજી લેવું એક તો પાછી ઘાતમાં ફેર આપ્યો, sin x into cos x આપ્યું હોત તો જલસો પડી જાય. તો આપણે 2 વડે ભાગીને 2 વડે ગુણી 2 sin x into cos x કરી sin 2x કરીને એનું ઉલટું cos x 2x કરી નાખે. સમજ્યા? આપણે અહીંયા cos ghn x છે. તો આવા સમયે હજુ એક કામ કરું છું, sin x છે ને છેદમાં cos x વડે ગુણું છું, સોરી ભાગું છું અને cos x વડે ગુણું છું. જો sin x into cos x તો એઝ ઇટ ઇઝ જ છે, cos x વડે ભાગ્યું cos x વડે ગુણ્યું. આવું શું કામ કર્યું? એની પાછળનું કારણ એક જ છે કે આવું મળે 1 upon tan x upon cos 4x સોરી ઇન્ટુ cos x ની કેટલી ઘાત? તો કે 4 ઘાત. હવે 1 upon cos ની 4 ઘાત x એને તમે શું કહી શકો? તો કે sec ની 4 ઘાત x dx લખી શકીએ કે નહીં? રાઈટ, 1 upon cos x ની 4 ઘાત એટલે sec x ની 4 ઘાત. હવે sec x ની 4 ઘાત એને આમ લખાય sec વર્ગ x ઇન્ટુ sec વર્ગ x dx છેદમાં tan x. કોઈ વાંધો નથી આવું લખવામાં, sec ની 4 ઘાત ને sec વર્ગ x ઇન્ટુ sec વર્ગ x. આવું શું કામ કર્યું? હવે તમને ખબર પડી અહીંયા tan x છે, મારે tan x બરાબર t આદેશ લેવો છે. tan x નું વિકલન થાય sec વર્ગ x dx છે, પણ અહીંયા હજી એક sec વર્ગ x dx છે. તો sec વર્ગ x dx ને કાઢી નખાય. શું કરાય એની જગ્યાએ 1 પ્લસ tan વર્ગ x રાઈટ છેદમાં tan x ઇન્ટુ sec વર્ગ x dx. કારણમાં લખાય 1 પ્લસ tan વર્ગ x ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ x. રાઈટ, સિમ્પલ. ચાલો તો જુઓ હવે 1 upon sin x into cos ghn x છે, cos x વડે ભાગ્યા ને cos x વડે ગુણ્યા. રાઈટ, એટલે 1 upon tan x cos ની 4 ઘાત x dx, 1 upon tan x ના tan x, 1 upon cos ની 4 ઘાત x ને લખું sec ની 4 ઘાત x, tan x ના tan x, sec ની 4 ઘાત ને sec વર્ગ x into sec વર્ગ x, sec વર્ગ x ની જગ્યાએ 1 પ્લસ tan વર્ગ x. તો તમને હવે tan x બરાબર t આદેશ લેવાય તો આપણે લેશું tan x બરાબર t આદેશ લેતા. રાઈટ, tan x બરાબર t આદેશ લ્યો તો તમને શું મળે? sec વર્ગ x dx બરાબર dt. આવું થાય કે નહીં? sec વર્ગ x dx બરાબર dt. તો શું મળશે આપણને? I is equal to integration of 1 plus t square છેદમાં t sec વર્ગ x dx ની જગ્યાએ dt. ઓકે, તો આવું મળશે આપણને. I is equal to બંનેની નીચે આપી દઈએ 1 upon t plus t square upon t dt. ઓકે, તો આવું લખી શકીએ 1 upon t dt plus t square by t એટલે t dt. રાઈટ, તો આવું મળશે આપણને I is equal to log mod t plus t square by 2 plus c. ક્લિયર? તો હવે t ની કિંમત કેટલી લખશો? તો કે tan x. t બરાબર શું લખશો? તો કે tan x. I બરાબર log tan x પ્લસ tan વર્ગ x by 2 પ્લસ c. આ આપણો જવાબ બને છે. ઓકે, જવાબ આપણે ટેલી કરી લઈએ. યસ, tan વર્ગ x by 2 પ્લસ log tan x પ્લસ c. ક્લિયર? પછી આપણે દાખલા નંબર 20 તરફ જઈએ. જુઓ દાખલા નંબર 20. એવું આપ્યું છે cos 2x upon cos x plus sin x હોલ સ્ક્વેર. દાખલા નંબર 20. જુઓ એક્ઝામ્પલ નંબર 20. I is equal to integration of cos 2x upon cos x plus sin x હોલ સ્ક્વેર dx. જોઈને ખબર પડે કે cos 2x બરાબર શું લઈ લેવાય? તો કે cos વર્ગ x માઇનસ sin વર્ગ x આ લઈ લેવાય. કારણ શું? નીચે cos x પ્લસ sin x એક અવયવ તો મળી જ જવાનો. તો આપણે આવું લખીએ I is equal to integration of cos વર્ગ x માઇનસ sin વર્ગ x છેદમાં cos x પ્લસ sin x હોલ સ્ક્વેર dx. રાઈટ, a વર્ગ માઇનસ b વર્ગ શું મળે? a માઇનસ b a પ્લસ b. તો આપણે આવું લખશું I is equal to integration of cos x માઇનસ sin x cos x પ્લસ sin x છેદમાં
cos x પ્લસ sin x હોલ સ્ક્વેર dx. cos x પ્લસ sin x પ્લસ sin એક કેન્સલ થઈ જશે. શું મળશે? ઇન્ટિગ્રેશન ઓફ cos x માઇનસ sin x છેદમાં cos x પ્લસ sin x dx. ખબર પડી? આ એક અને અહીંયાથી બેની જગ્યાએ એક ઉડી જાય એટલે cos x માઇનસ sin x છેદમાં cos x પ્લસ sin x. હવે આદેશ લેવાનો થાય તો કોના બરાબર આદેશ લેવાય? છેદ બરાબર. આ તમને કીધું હતું અગાઉ કે છેદ બરાબર આદેશ લેવાનો. ઓકે, તો તમે જો આ આદેશ લેશો કોના બરાબર? તો કે cos x પ્લસ sin x બરાબર t આદેશ લેતા. જો તમે t આદેશ લેતો cos x નું વિકલન માઇનસ sin x, sin x નું વિકલન cos x dx બરાબર dt. તો આને વ્યવસ્થિત ગોઠવીએ તો આવું થાય cos x માઇનસ sin x dx બરાબર dt. તો અહીંયા છેદતે cos x માઇનસ sin x dx છે કે નહીં? તમે શું લખી શકો? આવું મળે આપણને I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ cos x માઇનસ sin x એટલે તો dt 1/cos x પ્લસ sin x એટલે તો કે t. શું જવાબ મળે? તો કે log mod t પ્લસ c. log mod t એટલે કેટલા લખશો? cos x પ્લસ sin x, cos x પ્લસ sin x, ઓકે, પ્લસ c. આ આપણો જવાબ થઈ જાય. જોઈએ એના પછીનો દાખલો નાનો છે કે મોટો? બહુ નાનો દાખલો છે એટલે આમાં સમય જશે. આપણે આ બોર્ડમાં લખીએ કે જવાબ આવી જાય છે કે નહીં? યસ, જવાબ મળી જાય છે. ચાલો 21મો દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 21. ધ્યાન આપજો. I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઇનવર્સ cos x. લ્યો, એકદમ સરળ દાખલો. તો અહીંયા તમે cos x બરાબર શું લખી શકો? તો કે sin π/2 માઇનસ x લખી શકો કે નહીં? કેમ આટ લખવાનું? કારણ કે સાઇન ઇન્વર્સ છે તો અંદર સાઇન આવી જાય તો જલસો પડી જાય. ઓકે, તો sin π/2 માઇનસ x તો શું લખી શકશો? I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સાઇન ઇન્વર્સ cos x ની જગ્યાએ લખશો sin π/2 માઇનસ x. ચેક કરવાનું π/2 માઇનસ x એટલે કયું ચરણ આવવાનું છે? પહેલું ચરણ. પહેલા ચરણમાં સાઇન કેવું રહેવાનું છે? ધન જ રહેવાનું છે. આની અંદર ધન ઋણનો કોન્સેપ્ટ ન વાપરો તો પણ તમને ખબર પડે કે માઇનસ π/2 થી પ્લસ π/2 એના વિસ્તારની અંદર જ ભાગ બનવાનો છે. એટલે સાઇન ઇન્વર્સ સાઇન થીટા એટલે શું થઈ જાય? તો કે થીટા. તો શું મળશે? I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ π/2 માઇનસ x dx. સમજાય? કારણમાં શું લખશો? કારણમાં આવું લખશો સાઇન ઇન્વર્સ સાઇન થીટા એટલે કે થીટા. રાઈટ. હવે શું કરવાનું? π/2 ને dx આપી દો ને x ને dx આપી દો. શું મળે? π/2 ને dx આપો માઇનસ x ને dx આપો. તો આપણી પાસે આવું બને કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ π/2 બહાર નીકળે, π/2 ને બહાર લખી નાખીએ. π/2 ને બહાર લખો તો અંદર શું વધે? તો કે 1 dx માઇનસ x dx. રાઈટ. તો એ તમને આવું મળશે I બરાબર π/2 1 ની જગ્યાએ x માઇનસ x²/2 પ્લસ c એટલે કે πx/2 માઇનસ x²/2 પ્લસ c. હા, આપણું સંકલન થઈ જાય. જવાબ આપણે ટેલી કરી લઈએ. જવાબ આવે છે કે નથી આવતો? યસ, જવાબ મળી જાય છે. ઓકે, એના પછીનો દાખલો 22મો દાખલો આપણે જોઈએ. ચાલો, ક્લિયર? એક્ઝામ્પલ નંબર 22. ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 22. I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 1/cos x minus a into cos x minus b. રાઈટ? યસ. તો અહીંયા તમે જોજો શું કરાય છે. sin a minus b વડે ભાગ્યું અને sin a minus b વડે ગુણ્યું. અહીંયા નીચે શું છે? તો કે cos x minus a into cos x minus b. એવું જરૂરી નથી કે sin વડે જ ભાગવું, તમે cos વડે પણ ભાગી શકો. પણ જો અચળ છે a અચળ છે અને b અચળ છે, ચલ માત્ર x જ છે, તમે a માઇનસ b વડે ભાગી શકો, b માઇનસ a વડે ભાગી શકો, તમને ઈચ્છા પડે એમ કરી શકો, પણ તમારો જવાબનું સેટલમેન્ટ થવું જોઈએ. તો જુઓ અહીંયા I ઇઝ ઇક્વલ ટુ 1/sin a માઇનસ b. ઓકે, તો અહીંયા sin આપણને ખબર છે
કે a અને b તો રહેવા જ જોઈએ, x ને ઉમેરો ને x ને બાદ કરો, એ કામ તમારે કરવાનું છે. તો તમે માની લો કે આવું લખો x પ્લસ a અને x બાદ કરો માઇનસ x માઇનસ b, તો અહીંયા નીચે x પ્લસ a છે પણ ઉપર તો x નીચે, અહીંયા તમને x પ્લસ a છે અને જ્યારે તમે છેદમાં લખશો ત્યારે અહીંયા cos x માઇનસ a અને cos x માઇનસ b છે, રાઈટ. એટલે કે તમારે x માઇનસ a જોઈએ છે અને x માઇનસ b જોઈએ, એનો મતલબ x ને માઇનસ b ને અહીંયા લખવાની જગ્યાએ માઇનસ b અહીંયા લખવું જોઈએ અને પ્લસ a અહીંયા લખવું જોઈએ. જુઓ જોઈએ a માઇનસ b થઈ ગયા, માઇનસ x પ્લસ x કેન્સલ થઈ જાય અને a માઇનસ b સેટ થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય ને? ઓકે, તો એનો મતલબ એમ કે આપણે લખાણ કેવું હોવું જોઈએ કે x માઇનસ b માઇનસ x પ્લસ a, માઇનસ x પ્લસ x કેન્સલ થઈ જાય અને તમને a માઇનસ b મળી જાય. હવે x માઇનસ b સેટ થયું પણ માઇનસ x પ્લસ a છે ને મારે તો માઇનસ x માઇનસ a જોઈએ છે. એનો મતલબ એમ અહીંયા શું કરાય તો કે અહીંયા કાઉન્સ કરી નાખાય અને અહીંયા માઇનસ સેટ કરી દેવાય, રાઈટ. તો મળી જાય x માઇનસ b માઇનસ x માઇનસ a. જુઓ x માઇનસ b માઇનસ x પ્લસ a એટલે a માઇનસ b પાછું સેટ થઈ જાય. આ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે તમે x માઇનસ b જોઈએ તો x માઇનસ b લખું, માઇનસ x માઇનસ a લખું, x પ્લસ x ને માઇનસ x ઉડી જાય તો માઇનસ b પ્લસ a આવે ને આ ઈ છે માઇનસ b પ્લસ a. ઓકે, હવે આને સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આપણને આવડવું જોઈએ. 1 સાઇન a માઇનસ b, સાઇન આલ્ફા માઇનસ બીટા એનું સૂત્ર શું થાય તો કે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, cos alpha into sin beta. ઓકે, sin alpha અને alpha સમજી લ્યો માઇનસ બીટા sin alpha into cos beta માઇનસ cos alpha into sin beta. છેદમાં શું છે? છેદમાં છે cos x minus a into cos x minus b અને અહીંયા dx. હવે આની નીચે પણ આપી દો અને આની નીચે પણ આપી દો તો શું મળે? અહીંયા i બરાબર 1 sin a minus b ઇન્ટિગ્રેશન ઓફ આવું થાય sin x minus b cos x minus a, આના છેદમાં આપશો cos x minus a into cos x minus b માઇનસ પછી શું મળશે અહીંયા તો કે cos x minus b into sin x minus a છેદમાં cos x minus a into cos x minus b dx, રાઈટ. તો cos x minus a કેન્સલ, cos x minus b કેન્સલ. તો અહીંયા તમને શું મળ્યું? sin x minus b છેદમાં cos x minus b. શું કહેવાય? શું કહેવાય? sin x minus b છેદમાં cos x minus, sin alpha ના છેદમાં cos alpha એટલે શું લખશો? tan alpha એટલે કે tan x minus b માઇનસ sin x minus a છેદમાં cos x minus a, અહીંયા x minus a અહીંયા x minus a એટલે શું કહેશો એને? tan x minus a dx, રાઈટ. હવે આનું સંકલન કરવાનું છે તો બંનેને આપણે આપી દઈએ. ઓકે, આને dx આપી દઈએ અને આને dx આપી દઈએ તો શું મળશે આપણને? I is equal to 1 sin a minus b as it is integration of tan x minus b dx minus tan x minus a dx, રાઈટ. બરાબર કે નહીં? tan x minus b into dx minus tan x minus a into dx. tan x નું સંકલન આવડવું જોઈએ. શું થાય ખબર છે? tan x નું સંકલન શું થાય તો કે log, બોલો, tan x dx શું થાય? log mod sin x. હાજુ કે નહીં કે ખોટું? ખોટું. શું થાય? log mod sec x. હાજુ કે નહીં કે ખોટું? તો આવા કોઈ કન્ફ્યુઝન થાય log mod sec x હતું કે log mod sin x, તો આપણાનું વિકલન કરી જુઓ. log sec x નું સંકલન શું થાય તો 1 sec x અને sec x નું વિકલન શું થાય તો કે sec x into tan x. sec x કેન્સલ ને tan x આપણો જવાબ બની જાય, રાઈટ. તો એનો મતલબ એમ કે આનો જવાબ શું હશે તો કે log mod sec x minus b માઇનસ આનો જવાબ કેટલો બને? tan x minus a નો log mod sec x minus a plus c. log a minus log b શું થાય?
log a ડિવાઇડેડ બાય બી, આ આપણને ખબર હોવી જોઈએ. log sec x માઇનસ બી છેદમાં sec x માઇનસ એ પ્લસ સી. કારણ લખી નાખવાનું, log a માઇનસ log b log a બાય બી. બીજે ક્યાંય કારણ લખવાની જરૂર હોય તો લખી નાખવા. અહીંયા એક કારણ લખવાની જરૂર હતી, સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર, તમે આખું લખી નાખજો. ઓકે. બીજું આ ઉડે એના માટે લખવાની જરૂર હતી, એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ એ અને એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ બી, તો જ ઉડે. એટલે એમાં પણ આપણે લખી નાખશું એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ એ અને એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ બી, તો જ ઉડે. ઓકે. તો જ્યારે તમે 99 માર્ક્સ આવે ને ત્યારે આ બધા નિયમો ખાસ જોવાતા હોય, ન તો ચાલ્યું જાય. તો અહીંયા તમારે હવે log sec x માઇનસ બી log x માઇનસ એ sec, તો બરાબર આપણે 1/sin a માઇનસ બી લખીએ, લોગના લોગ લખીએ. sec x એટલે શું થાય? તો કે 1/cos x થાય કે નહીં? છેદમાં sec x એટલે શું થાય? કે 1/cos x માઇનસ a થાય કે નહીં? પ્લસ સી. આ છેદ અને આ છેદનો છેદ એટલે ઓલો અંશમાં જતો રહેશે, શું બની જશે? i બરાબર 1/sin a માઇનસ બી log આ છેદ એનો છેદ એટલે અંશ cos x માઇનસ a. આ અંશ અને આ છેદ એટલે માત્ર છેદમાં cos x માઇનસ બી પ્લસ સી. આપણે જોઈ લઈએ જવાબ આવે છે કે નહીં. 1/sin a માઇનસ બી log mod cos x માઇનસ a upon cos x માઇનસ બી mod કમ્પ્લીટ પ્લસ સી. ક્લિયર બધાયને? ચાલો ત્યારે પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એના પછીનો દાખલો આપણને એવો આપ્યો છે કે MCQ ટાઈપનો છે. ઓકે, ચાલો જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 23. જુઓ, એક્ઝામ્પલ નંબર 23. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sin વર્ગ x માઇનસ cos વર્ગ x છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x. ચાલો લ્યો, જોઈને ખબર પડે, બંનેના છેદમાં દઈ દેવાય આને. તો પહેલાં તમે આવું કરશો, sin વર્ગ x ના છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x, રાઈટ. માઇનસ તમે કરશો cos વર્ગ x ના છેદમાં sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x dx. cos વર્ગ x કેન્સલ, sin વર્ગ x કેન્સલ, રાઈટ. તો આવું મળશે. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1/cos વર્ગ x એટલે શું થાય? તો કે sec વર્ગ x માઇનસ 1/sin વર્ગ એટલે શું થાય? તો કે cosec વર્ગ x dx. બંનેને સંકલન આપી દઈએ, એવું જરૂરી નહીં કે આપવું જ તે સંકલન, એમને પણ સંકલન કરી દેવાય બંને ન આપવું હોય તો. sec વર્ગ x dx માઇનસ cosec વર્ગ x dx, રાઈટ. sec વર્ગ x નું સંકલન શું થાય? તો કે tan x માઇનસ cosec વર્ગ નું સંકલન શું થાય? તો કે માઇનસ cot x પ્લસ સી. એનો મતલબ એમ કે આપણો જવાબ શું બને? તો કે tan x પ્લસ cot x પ્લસ સી. આ આપણો જવાબ બને, રાઈટ. tan x પ્લસ cot x પ્લસ સી છે આવો જવાબ આપણા ઓપ્શનમાં. હા, ઓપ્શન નંબર એ જ છે. એના પછી 24મો દાખલો છે, ધ્યાન આપજો. છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો, સ્વાધ્યાય પૂરું પછી. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e રેસ ટુ x 1 પ્લસ x છેદમાં આપણને આપ્યું છે cos વર્ગ e રેસ ટુ x ઇન્ટુ x dx. તો આમાં ખબર પડે કે x ઇન્ટુ e રેસ ટુ x સૂત્રનો કરતા બનાવાય, એટલે એના બરાબર આદેશ લેવાય. કોના બરાબર? e રેસ ટુ x ઇન્ટુ x બરાબર t આદેશ લેતા. આવું શું કામ લીધું? કારણ કે એનું વિકલન આપણને આવડવું જોઈએ. તો e રેસ ટુ x ઇન્ટુ x, u ઇન્ટુ v નું વિકલન શું થાય? u m નમ x નું વિકલન 1 પ્લસ x m નમ e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x ઇન્ટુ dx બરાબર dt. આ આપણને આવડે બધાને. u ઇન્ટુ v નું વિકલનની વાત કરું, અહીંયા વિકલન કરવું પડે ને. તો શું મળ્યું? e રેસ ટુ x પ્લસ x ઇન્ટુ e રેસ ટુ x dx બરાબર dt. e રેસ ટુ x ને કોમન કાઢો શું વધે? 1 પ્લસ x dx બરાબર dt.
તો જુઓ તો આવું તો આપણી પાસે છે, અંશમાં જ તે, રાઈટ. તો એનો મતલબ એમ કે આવું થઈ જશે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ આના બરાબર dt 1/cos વર્ગ અને e⁻x × x ની જગ્યાએ શું લખશો? t. તો શું મળશે? cos વર્ગ t. cos વર્ગ t એટલે શું મળે? 1/cos વર્ગ t એટલે sec વર્ગ t dt. sec વર્ગનું સંકલન શું મળે? તો કે tan t પ્લસ c. t ની કિંમત મૂકી દો એટલે tan e⁻x × x પ્લસ c. હા આપણો જવાબ. અથવા તો tan x × e⁻x પ્લસ c. તો ઓપ્શન નંબર બી આવો આવે છે, tan x × e⁻x પ્લસ c. તો આપણું સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્લિયર? સ્વાધ્યાય 7.3 કમ્પ્લીટ થાય છે. પછી વિશિષ્ટ વિધેયોના સંકલન આપણે કરવાના છે. તો પેજ ફેરવશો તો તમને અલગ અલગ પ્રકારના 6 સૂત્રો અત્યારે જોવા મળે છે. એ સિવાયના બીજા 4 સૂત્રો એટલે 10 સૂત્રો શીખશું. પછી આપણને ઉદાહરણ અને સ્વાધ્યાય 7.4 આવડશે, જે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.